જામનગરમાં ઘણા વિસ્તારોમાં નગરજનોને ભૂગર્ભ ગટરની કામગીરી અને ભૂગર્ભ ગટરની સફાઈ કામગીરી અંગે અસંતોષ અને નારાજગી છે। આ પ્રકારનો એક વિસ્તાર નારાયણનગર છે। નારાયણનગર વિસ્તારમાં અંદાજે 200 જેટલા પરિવારોના લોકો ભૂગર્ભ ગટરની સમસ્યાથી ભારે પરેશાન છે। આ બધા રહેવાસીઓ 1.5-2 મહિનાથી કોર્પોરેશનમાં રજૂઆતો અને ફરિયાદો કરે છે। આમ છતાં આ સમસ્યાનો નિકાલ આવ્યો નથી। ભૂગર્ભ ગટરોના મેઇન હોલના ઢાંકણા સુધી આ ગટરોમાં ગંદકીઓ અને ગંદુ પાણી ચિક્કાર ભરેલું છે। આ ગટરો રોડ લેવલ સુધી ભરાયેલી હોવાને કારણે લોકોના ઘરોના ફળિયામાં, બાથરૂમમાં તથા શૌચાલયમાં ગંદા પાણી રિટર્ન થઈ રહ્યા છે, જેને કારણે રહેવાસીઓ માથે ઝળુંબી રહેલા રોગચાળાના ખતરાથી ફફડી રહ્યા છે। આ વિસ્તારના નાગરિકો કોર્પોરેશન પ્રત્યે ખાસ કરીને ભૂગર્ભ ગટર શાખા અને સફાઈ શાખા પ્રત્યે ભારે નારાજગી ધરાવે છે। આ વિસ્તારના મહિલાઓ અને એક યુવાને ગટર સમસ્યાના આ મુદ્દે GTPL જામનગર ન્યૂઝ સમક્ષ આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે। હવે આપની સફરને સ્વાદિષ્ટ બનાવશે રાજકોટ અમદાવાદ હાઈવે પરની હોટલ RAR। હોટલ RAR માં આપને મળશે અસલ દેશી ઢબથી ચૂલામાં પકાવેલી જગાભાઈ ગોપનાથ વાળાની સ્પેશિયલ ગુજરાતી થાળી, પ્યોર પંજાબી થાળી તેમજ બોમ્બે પાઉંભાજી, જય ભવાનીના વડાપાઉં, લખુ બાપાના લાઈવ ઢોકળા, ફેન્સી ઢોસા, શિવ સેન્ડવિચની અનલિમિટેડ સેન્ડવિચ અને વિલિયમ જોન્સના પિઝા। આ ઉપરાંત હોટલ RAR ના પરિસરમાં જ આપને મળશે લોનાવાલાની ફેમસ ચીકી અને 51 રેઇનબો આઈસ્ક્રીમ। સ્વાદિષ્ટ ભોજન અને ટેસ્ટી નાસ્તા માટેનું એક સ્વાદિષ્ટ સરનામું એટલે હોટલ RAR। રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે, જૂની મોરવાડ, સાયલાથી 8 કિલોમીટર લીંબડી તરફ, તાલુકો ચુડા, જિલ્લો સુરેન્દ્રનગર। નારાયણનગરમાં રહી છીએ। આમનામ ગટરનો પ્રોબ્લેમ છે। હવે ગટરો હાથેથી કાઢી ફોન કરી છે, ફોન ઉપાડતા નથી। વાત કરવી તો વાતની જવાબ નથી દેતા, તો આનું કરવું શું નિકાસ? ઘરમાં પાણી ભરાઈ જાય, સંડાસ જઈ ન હકી, નાઈ ન હકી, પાછું પાણી આવે સંડાસમાં, બાથરૂમમાં। છોકરા હોય બીમાર, અમે બીમાર છીએ, તેનું શું કરવું નિકાસ? આ ગટર લેન 200-250 બ્લોક છે, આમાં પણ બધા એમાં ગટરની કમ્પ્લેન આવે છે। જે હવે આ જ્યારથી પાઇપલાઇનનું નાખ્યું છે ત્યારથી આ પ્રોબ્લેમ છે, તોય હલાવતા ગયા પોતાના પૈસા કાઢીને કર્યું છે તોય નથી નિકાલતા, સરકારી કર્યું છે તોય કાંઈ નથી થતું। હવે જે આમાં નિકાલ ન થયો ને તો અમે જાશું લાલ બંગલે ને હડતાલ કરીને ત્યાં બે જાશું, જે સુધી આ કરશે નહીં। તમે જોઈ લો કેટલી ગંદકી ફેલાય છે। હવે આમાં કોરોના થાય કે નહીં થાય? આમાં રોડની તો તકલીફ છે એ તો ઠીક, આ ગટર કેટલી ભરાઈ ગઈ છે। આ છોકરા નાના નાના કેવા બીમાર પડે છે, આનો નિકાલ કરી દે, બીજું કાંઈ અમારે નથી જોતું। અમે 2 મહિનાથી સખત ફોનનો નંબર એ કે ક્યારેક સાધનથી નથી થતું તો કીધું મશીનથી, કેટલી બધી અમે બધા કોર્પોરેટરને બધાને ફોન કરીને રજૂઆત કરી છે, પણ કાંઈ નિદાન નથી આવતું। એટલે હવે અમારે શેઠે ના કામ થશે તો અમે લાલ બંગલે જશું ને ન્યાય બે જશું। અહીંયા ગટરની બહુ પ્રોબ્લેમ થઈ ગઈ છે, ગટર સેફટી ભરાઈ જાય છે, અમે પાણીની બહુ તંગી થાય છે। એમાં પાણી નાખીને અમે ઘરમાં પાણીની તકલીફ પડે છે, સ્નાન માટે, ઘરનું કામ કરવા માટે બહુ તકલીફ પડે છે। એમાં સેફટીમાં પાણી અમે કેટલો નાખીએ, એટલે પ્લીઝ વિનંતી કરીએ છીએ કે તમે આ ગટરની કાંઈ પ્રોબ્લેમ, ગટર છે ને એ કાંઈક કરો તો તમારી બહુ આભાર રહેશે। જેદુની પાઇપલાઇન, ગટરની પાઇપલાઇન પડી, તેદુનું પાઇપલાઇન સાફ જ નથી થતી, અને પ્રશ્ન એ છે કે ગટરનું પાણી બધાને ઘરમાં કરે છે। હવે રજૂઆત કરી, 1.5 મહિનાથી કમ્પ્લેન લખાવેલી, કમ્પ્લેનમાં કાંઈ નિકાલ આવતો નથી। નો હલ થાય તો હવે કમિશનર કચેરીએ ધરણા કરવાના। અહીંયા 200 ઘર છે, 200 ઘરમાં આ જ પ્રોબ્લેમ છે, આખી સોસાયટીનો આ પ્રોબ્લેમ છે। ગટરનું પાણીનું પાઇપલાઇન સાફ જ નથી થતી। આજે આવું, કાલ આવું, પરમદી આવું મશીન આવે છે, કર્યા રાખે, આવ્યું નથી હજી।